ધર્મના વચનનો વિશ્વાસ. યુધિષ્ઠિર એટલે ધર્મ. ધર્મ આપણે એમ કહીએ કે આમ ન કરવું એટલે નહીં કરવાનું, એના પછી પારખા ન હોય. વીજળીનો વાયર ખુલ્લો પડ્યો હોય ને આપણે કોઈ એમ કહીએ કે આને અડજો નહીં. હવે વીજળીનો વાયર ખુલ્લો પડ્યો હોય ને બધા કહે ખરા હો કે આને અડતા નહીં બાપા, પછી કઈ એના પારખા થાય કે હાલો અડી જોઈએ શું થાય? પછી એના પારખા ન હોય. મુકુટ પહેર્યો, મનમાં અભિમાન થયું, શિકાર કરવા ગયા, અનેક પ્રાણીઓને માર્યા, ભૂખ તૃષાથી વ્યાકુળ બની પાણી શોધતા શોધતા સમીક ઋષિના આશ્રમમાં આવ્યા. એકદમ તરસ લાગી છે, પણ સમીક ઋષિ તો ધ્યાનમાં બેઠા છે. માથા ઉપર જરાસંધનો મુકુટ હતો ને, રાજાને અભિમાન આવ્યું કે હું આવો સમ્રાટ ચક્રવર્તી આ ઋષિના આંગણે આવ્યો છું, મને પાણીનું નથી પૂછતા. આપણે કોઈને ત્યાં મહેમાન થઈને જઈએ, બેસી બેસીને ઊભા થઈ જઈએ, ત્યાં સુધી એમ ન પૂછે કે પાણી પીશો, કેવું લાગે? હું આવો સમ્રાટ, રાજાને ક્રોધ થયો. એ જ વખતે એમની નજર પડી તો ત્યાં એક કાળો સર્પ પડ્યો તો મૃત્યુ પામેલો. ધનુષના દંડથી ઉપાડી કે આ ઋષિ ખરેખર મને જોઈને ધ્યાનમાં બેઠા છે, અભિમાનમાં, કે સાચું તપ કરે છે, લે પરીક્ષા કરું. એ મૃત સર્પ એના ગળામાં મૂક્યો. હા હા હા, જો માણસને અવિવેક ક્યાં લઈ જાય છે. આજ દિવસ સુધી બ્રાહ્મણો અને ઋષિઓના ગળામાં જે રાજા ફૂલની માળાઓ પહેરાવતા, એ જ રાજાએ આજે સર્પની માળા પહેરાવી એમના ગળામાં. અભિમાનમાં રાજાએ એ ન જોયું કે હું શું કરું છું. પણ ઋષિ તો સમાધિમાં હતા, ધ્યાનમાં હતા. આ તો મૃત્યુ સર્પ પામેલો સર્પ હતો, પણ કદાચ સજીવ સર્પ પણ આવે એમના ગળામાં તો એ ઋષિ જાગે એમ નતા. રાજા ભૂખ તૃષાથી વ્યાકુળ હતા એટલે નીકળી ગયા, કઈ બોલ્યા વગર. નથી રેવાતું નતું. આપણે અતિશય તરસ લાગે અને પાણી કોઈ પાય નહીં તો આપણે પોતે જોજો ઊભા થઈને આજુબાજુ જોવા માંડીએ કે ક્યાંય હોય તો પી લઉં એમ, પછી રેવાય. નીકળી ગયા રાજા, ઘેર આવ્યા, પાણી પીધું, ભોજન કર્યું, ભૂખ તૃષા શાંત થયા ને પછી રાજાને સમજાણો કે આહા મેં આ શું કર્યું. આજ દિવસ સુધી હું ઋષિઓનો આદર કરનારો, આજે મેં એમના ગળામાં સાપ મૂક્યો. રાજા થયો તો શું થયો, મને મારા કર્મની સજા મળવી જ જોઈએ, મળવી જ જોઈએ વિચારે છે. આ બાજુ શું થયું? રાજાના ગયા પછી સમીક ઋષિના દીકરા શ્રીંગી સંધ્યા પૂજા કરી કૌશિકીમાંથી પાછા વળ્યા. કોઈકે કહ્યું કે તમારા આશ્રમમાં રાજા આવ્યા. ઋષિ બાળકે જોયું, ઘોડાના પગલા જોયા, રાજાના પગલા જોયા. જ્યાં અંદર પિતાજીને પૂછવા આવે છે ત્યાં તો પિતાના ગળામાં સાપ જોયો. સાપ છે મૃત્યુ પામેલો, પણ ઋષિ બાળકને ખબર નથી કે આ મૃત સાપ છે. એને એમ થયું કે આ રાજા આવ્યા હતા, એને મારા પિતાના ગળામાં સાપ મૂક્યો
અને આ સાપ મારા પિતાને કરડે છે. એ જ વખતે ક્રોધ થયો, કમંડલમાંથી કૌશિકીનું જળ લીધું અને સાપ દીધો કે હે કુલાંગાર, જેને મારા પિતાના ગળામાં સાપ મૂક્યો છે, આજથી સપ્તમે હની, 7મે દિવસે તક્ષક નાગ કરડશે અને એનું મૃત્યુ થશે. જ્યાં સાપ આપીને પાણી મૂક્યું, સમીક ઋષિને એ જ વખતે સમાધિ છૂટ્યો. ઋષિએ સાપ સાંભળ્યો કે દીકરાએ સાપ તો દીધો, પછી ધ્યાનમાં જોયું કે કોણ આવ્યો હતો. આહા, તો પરીક્ષિત આવ્યા. પરીક્ષિતને સાપ દીધો. દીકરા, સાપ તો ભલે આપ્યો, પણ હવે જાઓ, એમને જઈને જાણ કરો. અપરાધ નાનો છે, દંડ મોટો છે. આ સાપ તો મૃત્યુ પામેલો હતો. દીકરા, હવે તમે એ રાજાને જાણ કરો. આપણે તો બ્રાહ્મણ છીએ અને બ્રાહ્મણનો ધર્મ છે ક્ષમા. ક્ષમા કરવી એ આપણો ધર્મ છે. જાઓ, એને ક્ષમા કરી દો, કહી દો. આપણે પિતાની આજ્ઞા થઈ. સમીક ઋષિના બાળક આવે છે. રાજાને ખબર પડી, પ્રણામ કર્યા. ઋષિ બાળકને રાજાએ કહ્યું, મને જે તમારા પિતાએ દંડ કર્યો હોય, નિસંકોચ કયો. હું આવ્યો તો અપરાધી હું છું, તમારા આશ્રમમાં હું આવ્યો તો. મારા મેં દંડ કર્યો, અપરાધ કર્યો છે, મને દંડ કરો. જે તમારા પિતાએ દંડ કર્યો હોય એ મને કયો. ઋષિ બાળકે કહ્યું, મહારાજ, દંડ મારા પિતાએ નથી કર્યો, મેં કર્યો છે તમને. આજથી 7મે દિવસે તમને તક્ષક નાગ કરડશે ને તમારું મૃત્યુ થશે. જેવું મૃત્યુનું કહ્યું, આજથી 7મે દિવસે તમે મરવાના છો. રાજાને ભય નથી લાગ્યો. અમારી એક ભૂલનું પરિણામ સમજાઈ ગયું. એ મનવો જાણે કે અમે સારા કામ કરશું ને, હે ઉલટાનો વૈધો ઉત્પાત મન સમજ્યા.
સાત સાત દિવસે તને સર્પદંશ થાશે ઋષિના રે લાગ્યા એને શ્રાપ મન સમજ્યા ઋષિ બાળકે કહ્યું, મહારાજ, 7મે દિવસે તક્ષક નાગ તમને કરડશે, તમારું શરીર પડશે. આપણે બધા મૃત્યુનું સાંભળીએ તો આપણે જો ભય થઈ જાય, મરવાની બીક લાગે ને. આપણે વાતો તો આપણે કરીએ, બાપા પાણીનો પરપોટો છે આ જીવન, તો આજે છે ને કાલે નથી. વાતો તો કરીએ, આપણે કરીએ, પણ તમે જોજો 4 દિવસ તાવ ઉતરે નહીં તો તરત કહેશો લઈ જાઓ ભુજ લઈ જાઓ, લેબોરેટરી કરાવો. આ જુઓ કયો છે લઈ જાય એ તો નથી ને. વાતો કરવી સહેલી છે પણ જવાનું મન જલ્દી ન થાય. આપણે એક ફળિયામાંથી બીજા ફળિયામાં ઘર બદલાવવું હોય ને તોય જોજો ગમશે નહીં. વર્ષો સુધી રહ્યા હોઈએ તો આ ખોડિયામાં 70, 80, 90 વર્ષ રહ્યા હોઈએ મૂકવું ગમે ન ગમે બાપા. નાનક દેવને કોઈકે પૂછ્યું તો કે તમને સારા વિચાર જેમ આવે એમ ખરાબ વિચારે આવે? તો કે ના, કોઈ દી ના આવે, કે એવું બંને જ નહીં. ઓલો જીદે ચડ્યો કે આપણામાં બધું છે, તડકો છાંયો, દિવસ રાત, પાપ પુણ્ય, એમ સારું ને ખરાબ બધું હોય. કઈ ખરાબ વિચાર કોઈ ના આવે એવું બને? બધાને આવે. આમ કરીને વાતું કરતો તો, હાથ ઊંચા નીચા કરતો તો, ત્યાં નાનક દેવે એનો હાથ પકડી લીધો અને મંડ્યા રેખા જવાબ કે તારું આટલું કુટુંબ છે ને આમ છે ને તેમ છે, આટલી સમૃદ્ધિ છે. નાનકદેવ જે જે કીધું એ બધું સાચું પડ્યું. એટલે ઓલો તો વિચારમાં પડી ગયો, એ કે તમે બધી રેખાય જાણો? તો કે બધું જાણો. એટલે ઓલો કે જુઓ તો મારું આયુષ કેટલું છે? તો કે 20 દિવસનો છે. આ રેખા એમ કે છે કે 20મા દિવસે મરી જાય. તો કે ઓલા સારા વિચાર ને ખરાબ વિચારની વાતો રહી ગઈ બધી પડખે. જેવું મૃત્યુનું કીધું ને ઓલાના તો હોશ ખોશ ઉડી ગયા. ન રાતના સરખી નીંદર આવે, ન દિવસના રહી શકે શાંતિથી. કામ ધંધે જાય તો મન ન લાગે. જમવા બેઠો હોય તો એમ થાય કે હવે તો આ થોડા દિવસ છો, 2-4 કોડિયા ખાય વળી મન ભરી જાય. હા, હું તો પછી તો બધા મંડ્યો મળવા, સગા સંબંધીને ઘરે ગયો, જેટલા આજુબાજુમાં નજીકના રહેતા હતા એને મંડ્યો મળવા, બધાને ભેટી ભેટીને મળ્યો. સગા સંબંધીને થયો કે આ કોઈ દી કોઈને બોલાવતો નહીં, અને આમાં આવડો ફેર કેમ પડી ગયો? સામેથી બધાને ઘરે આવે, ભેટે, પાછો હાથ જોડીને કહે બધાને કે મારી ભૂલ ચૂક થઈ ગઈ હોય માફ કરજો, કાંઈ બોલાઈ ગયો હોય, કાંઈ થઈ ગયું હોય. બધું બદલી ગયું, જીવન આખું ફેરફાર થઈ ગયો. પછી તો દિવસ ગણ્યા કરે. પત્ની રોજ પૂછે તો એને સરખો જવાબ ન દે કે બસ હવે તો
થોડા દિવસો જાઉં, મહેમાન જાઉં આવ્યો. ઓલીને વિચાર થયો કે આનો જીવ કેવો હતો, એક દમડી છૂટે નહીં કોઈ દી. આ ત્યાગ ભક્તિ આ બધું આવી કેમ ગયું આમાં, સરળતા. પછી તો રોજ દિવસ ગણતો જાય, આજે 5 રહ્યા ને હવે 4 રહ્યા 3 રહ્યા, આમ કરતા 20મો દિવસ આવી ગયો. પછી તો એક જ ભગવાનનું નામ, માળા લીધા હાથમાં, માળા લઈને ભક્તિ જ કર્યા કરતો હતો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ બસ હવે છોલા શ્વાસ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે હરિ લઈ જાજો લઈ જાજો. ભગવાનનું નામ લેતો તો સાંજ સુધી વાટ જોઈ, પણ એને એમ થયું કે હજી આ મૃત્યુ આવ્યો કેમ નહીં. ત્યાં તો પગથિયે કોઈ ચડતો હોય ને અવાજ આવ્યા ટપક ટપક, એને એમ થયું કે હવે કદાચ કોઈક આવે છે. જ્યાં નજર કરી ત્યાં નાનક દેવ જ આવ્યા. એ મહારાજ તમે આવ્યા છે? નાનક દેવે કે હા તને મળવા આવ્યો છું. ઓલી આપણી વાત હતી, તું મને પૂછતો હતો ને કે તમને સારા વિચાર કઈ આવે ને ખરાબ કઈ આવે. મેં તને કીધું કે મને ખરાબ વિચાર આવતા જ નથી. તને વિશ્વાસ ના આવ્યો, માનવા ના આવ્યો. તો કે હા. એ કે હવે હું એ પૂછવા આવ્યો છું કે તને આ 20 દિવસમાં કેટલા સારા વિચાર આવ્યા ને કેટલા ખરાબ આવ્યા. એ કે મહારાજ મને તો 20 દિવસમાં હમણાં કોઈ ખરાબ વિચાર આવ્યો જ નથી. એ કે કેમ ના આવ્યો? તો કે હમણાં તો હું એ ચિંતામાં હતો કે હવે મારે મરવું છે તો સારા કામ બધા કરી લઉં. એ મળવામાં હરવામાં એ જ, એટલે કે ખરાબ વિચાર ના આવ્યા. નાનક દેવ કે હવે તને કહું, તારું ભાગ્ય બદલી ગયું. હવે તું 20 નહીં, હવે 20 દિવસ નહીં, હવે તો તું 80 વર્ષે મરવાનો છો. એ કે એમ? હા. એ કે તે મને પૂછ્યું હતું ને, આ 20 દિવસમાં વિચાર કર કે મૃત્યુ સામે આવ્યો ને તારા બધા ખરાબ વિચાર જો નીકળી ગયા, તો અમે તો કાયમ એ મૃત્યુને સામે જોઈએ, ઉઠતા ને બેસતા. જીવન પર્યંત તમે મૃત્યુને સામે જ જુઓ તો કોઈ દી ખરાબ વિચાર નહીં આવે, પાપ કરવાનું મન નહીં થાય. સારા વિચાર, મૃત્યુનું સારું જ્ઞાન જેને થઈ જાય, મૃત્યુની સમજ જેને થઈ જાય ને એને આપમેળે સદવિચાર આવે, વૈરાગ આવે. વૈરાગનો સાચો અર્થ જ એ છે મૃત્યુની સમજ. મહારાજ પરીક્ષિતને ખબર પડી કે હવે હું મરવાનો છું. એ જ વખતે, એ જ ક્ષણ રાજપાટ, પત્ની, પરિવાર બધું મૂકી દીધો. એક ક્ષણમાં બધો ત્યાગ. સમ્રાટપણું મૂક્યું, પત્ની પરિવાર મૂક્યા, રાજપાટ ઉપડી ગયા. વનનો માર્ગ લીધો એમને. વિચાર તો કરો, જેને મૃત્યુનું જ્ઞાન થયું એક ક્ષણમાં બધું મૂકી દીધું એમને. ત્યાગની વાતો તો આપણે બધાય કરીએ, હું કરું, તમે કરો, પણ કઠિન છે ત્યાગ કરવા. મૂકવું બહુ કઠિન છે. આપણે તો જોજો સકરટેટીના છોતરા ઉતારીએ ને તો એવા ધીમે ધીમે ઉતારીએ કે ભેગી સકરટેટી થોડીક હાલી ન જાય. ઘસી ઘસીને ઉતાર્યો બધા. હમણાં આંબાની સીઝન છે, તમે જો કેરીની સીઝન. ઓલા બેનો કેરીનો રસ કાઢે ને પછી તમે જોજો, રસ કાઢી લે પછી જે છોતરા હોય ને એ છોતરા પાછા પેલા જે ઉતાર્યા હોય એ વળી છોતરા ઉપાડી અને છોતરાને આમ ચાકાથી ધીમે ધીમે ઘસે. કોઈ પૂછે આ કા? તો કે આ બધી કરકસર છે, રસ હાલ્યો ન જાય. હવે આ કરકસર કહેવાય કે લોભ કહેવાય? આ તો હડાહડ લોભ છે, કરકસર થોડી.
અને હમણાં તો વળી એવું શીખ્યા છે કે એ છોતરાજી હોય ને એને પાછા ગરમ પાણીમાં ઉકાળે મસાલા બસાલા નાખીને. કોઈ પૂછે આ શું, તો કે આ ફજીતો. એને વળી કાઢે પાછું, એને નીચોવી અને બારે ઘારે આમ પછી બારે નાખે ને તો ગાય સૂંઘે નહીં. બોલો, કારણ કે ગાયને ખબર ન પડે કે આ શું છે, કેના છોતરા છે. આ ત્યાગ કહેવાય. હવે બોલો, આમાં ક્યાંય ત્યાગ દેખાય? અને આમ આપણે વાતો કરીએ કે બધું મૂકીને જવાનું છે બાપા, કાંઈ ભેગું નહીં હાલે. આ તો બધો હાથનો મેલ છે. કેવું સારું છે, મૂકવું બહુ કઠિન છે. કોઈ હું તમે બધા જીવ આવી જાય આમાં. ત્યાગ બહુ કઠિન. પરીક્ષિત રાજા વિષ્ણુ વ્રત પરાયણ હતા, ત્યાગી હતા, પરમ ભાગવત હતા. હમણાં જ આપણે કહી ગયા તથા પરીક્ષિત દ્વિજવર્ય શિક્ષયા મહિમ મહાભાગવત સસાસહ. મહાભાગવત હતા, પરમ ભક્ત હતા. ભગવાનની ભક્તિ કરતા કરતા જે ભગવત સ્વરૂપ થઈ જાય એને ભાગવત કહેવાય. પરીક્ષિતને અહીંયા વ્યાસ ભગવાને ભાગવત શબ્દ લખ્યો છે. મહિમ મહાભાગવત સસાસહ. મહાભાગવત, ખાલી ભાગવત નહીં, મહાભાગવત કયા છે. એટલે જ આમ એક ક્ષણમાં બધું મૂકીને નીકળી ગયો ગંગા કિનારે. તન મનથી બધું, બીજું બધું તો મૂકી દીધું, પણ અન્ન જળે મૂકી દીધા કે આજથી 7મે દિવસે આ શરીર તો આમે પડવાનું છે. જો શરીર પડવાનું જ છે તો પછી શરીરને ટકાવવા માટે અન્નને જળ શા માટે મારે લેવા? અન્ન જળ તો આપણે શરીરને ટકાવવા લઈએ છીએ, એ તો આમે પડવાનું. અન્ન જળનો એ ત્યાગ, સંસારનો ત્યાગ, સત્તા સંપત્તિ પરિવાર. એક ક્ષણમાં પરીક્ષિત રાજા બધું મૂકી ગંગાને કિનારે આવ્યા. મોટા મોટા ઋષિઓ હતા ત્યાં, મોટા મોટા બ્રહ્મવેતા, વેદવેતા, શાસ્ત્રવેતા, જ્ઞાનવેતા ઋષિઓના શરણે આવ્યા. ઋષિઓને વિનંતી કરી કે મહારાજ, આજથી 7મે દિવસે મારું મૃત્યુ થવાનું છે, પણ મારે એવી રીતે મૃત્યુ પામવું છે કે હું આ સંસારમાં ફરીથી પાછો ના આવું. મહારાજ, ફરીથી મને ક્યારેય મરવું ન પડે, જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું છે. ઋષિઓ બધા માર્ગ બતાવે છે. કોઈ કે છે તમે યોગ કરો, યોગી હતા એ કે છે યોગ કરો, ધ્યાની હતા એ કે છે ધ્યાન કરો, તપસ્વી હતા એ કે છે તપ કરો, યાજ્ઞિક હતા એ કે છે યજ્ઞ કરો. આપણે બધા કહીએ ને, ક્યારે આપણે કોઈ મૂંઝવણ થાય અને તમે કોઈની સલાહ લ્યો, પછી સામેવાળાને જેવી જે અનુભૂતિ થઈ હોય એવી બધા તમને સલાહ દે. ઓલી આપણે વાત સાંભળી છે ને કે એક જણાને આંધળી થઈ, પછી બધાએ સલાહ દીધી. કોઈ કે છે નાગરવેલનું પાન લગાવો, કોઈ કે આંખડાનું પાન લગાવો, કોઈ કે મીંડોળ ઘસો. પછી થયું કેવું કે આંધળી રહી પણ આંખ ગઈ, છેવટે કાણો થયો. આ જાજા મત ભેગા કર્યા, બહુ સંશય નહીં કરવા. તુંડે તુંડે મતે ભિન્ન, માથા એટલા મતી. અહીંયા બધા એમ કહ્યું આમ કરો આમ કરો, પણ પરીક્ષિત રાજાને આ જવાબથી સંતોષ ન થયો. આ સમાચાર ભગવાન વેદ વ્યાસના પુત્ર સુખદેવજી મહારાજને થયા. ગંગાને કિનારે એક મુમુક્ષુ જીવ
સુખદેવજી મહારાજ ત્રિકાળ જ્ઞાની છે. એમને ખબર પડી ગઈ કે ગંગા કિનારે એક ભાગવત જીવ આવ્યો છે, મુમુક્ષુ જીવ આવ્યો છે. મારી પાસે જે ભાગવતનું જ્ઞાન છે એનો અધિકારી જીવ આવ્યો છે. જેવા સુખદેવજી મહારાજને આ ખબર પડી, જાણ થઈ, અને સામે ચાલીને સુખદેવજી મહારાજ ગંગા કિનારે આવ્યા છે. 16 વર્ષનું એમનું રૂપ છે. તતરા ભવદ ભગવાન વ્યાસ પુત્ર યદરચ્છયા ગામટમાનો નપેક્ષા અલક્ષ્ય લિંગો નિજ લાભ તુષ્ટો વૃદ્ધિશ્ચ બાલૈર અવધૂત વેશ વૃત્તિશ્ચ બાલૈર અવધૂત વેશ. મહારાજ સુખદેવજીને ખબર પડી 16 વર્ષના સુખદેવજી માથે જટાનો મુકુટ છે, તમાલપત્ર જેમનું વર્ણ છે, કમલ જેવા નયન અડધા ખુલ્લા અડધા બંધ, વિશાળ વક્ષસ્થળ છે, નવપલ્લવિત કાયા છે, 16 વર્ષના યુવા, સુગ્રીવ કંઠ, ગંભીર નાભી, ગુડાથી લાંબા હાથ છે. એમના સ્વરૂપ બહુ સુંદર છે. તમાલપત્ર જેવું વર્ણ તમે જુઓ, એમનું દેદીપ્યમાન તેજ, આંખ અડધી ખુલ્લી છે અડધી બંધ છે. જ્ઞાની પુરુષો હંમેશા દ્રષ્ટિને નીચી રાખે. બુદ્ધ ભગવાને પણ એમ કહ્યું છે કે આપણી દ્રષ્ટિને બહુ લાંબી ન કરવી. લાંબી એટલે માયામાં, બીજે નહીં. દીર્ઘ દ્રષ્ટા થવું એ અલગ વસ્તુ, માયામાં નહીં. આપણે જો આમ ચકડ વકડ કરતા બજારમાં નીકળ્યા હોય, પછી ઘણી વાર આ તો બધું લટકાવીને રાખે, વેપારીને તો વેચવું જ છે, પછી ન લેવું હોય એ માણસ લેતો આવે. માયા એવી છે, આપમેળે વળગ્યા રાખે. દ્રષ્ટિ સીમિત રાખવી. નીચી દ્રષ્ટિ છે, ભગવાનનું સ્મરણ છે. ગંભીર નાભી છે, સ્વરૂપ તમે જો એમનું, જ્ઞાન ચક્ર એમનું. ઘણા લોકોના પેટ મોટા થઈ જાય ને, અમુક ઉંમર થાય પછી બધું વધે, એટલે વળી બધા ભેગા થાય એમ કે હમણાં પૈસા વધ્યા છે. આ પેટ વધે તો કઈ લક્ષ્મી વધે, રોગ વધે. ડોક્ટરને બતાવવું પડે બાપા. શાસ્ત્ર તો એમ કે છે બધું સમ રાખવું પડે. આ શરીર વધી જાય ને એને ઉતારવાના કેટલા તો ઉપાય કરવા પડે. બહુ સૌષ્ઠવ સ્વરૂપ છે એમનું, યોગી છે. તતરા ભવદ ભગવાન વ્યાસ પુત્ર, ભગવાન વેદ વ્યાસના દીકરા 16 વર્ષના સુખદેવજી ગંગા કિનારે આવે છે. સુકુમાર, સુકુમાર છે, આજાન બાહુ. ભાગવતના શ્લોકોનું પારાયણ કરતા કરતા જ્યારે આવે છે, યદરચ્છયા પોતાની ઈચ્છાથી, કોઈના બોલાવાથી નહીં, સ્વયં આવ્યા છે. વૃત્તિશ્ચ બાલૈર અવધૂત વેશ. સુખદેવજી મહારાજનો કોઈ દર્શન કરે, અવધૂત, દિગંબર, એક પણ કપડું નહીં શરીર ઉપર. સામાન્ય જીવ કોઈ જોઈ તો એમ જ થાય કે કોઈ આ ગાંડો છે. દેખાવ ગાંડા જેવો, બાહ્ય દેખાવ. અવધૂત, દિગંબર સ્વરૂપ. પરમ જ્ઞાની હોવા છતાં આપણે દર્શન કરીએ તો એકદમ બાળક જેવા નિર્દોષ. બાળકને કેમ
નિર્દોષતા હોય, કોઈ અભિમાન બાળકને હોય છે? આપણે જોજો બધામાં ધ્યાન રાખીએ, બેસવામાં ધ્યાન રાખીએ, ઉઠવામાં ધ્યાન રાખીએ, બોલવામાં બધું સંભાળીને કરીએ. આપણું માન ધ્યાન રાખવું પડે, બધું આમ છો તેમ છો. અનુભવ કરજો, બાળકને કાંઈ હોય છે, ગમે એટલા સુખી ઘરનો હોય તો એની મસ્તીમાં હોય, અને સામાન્યમાં સામાન્ય બાળક સામાન્ય ઘરનું હોય એ એની મસ્તીમાં હોય. એને સુખ દુઃખનું માન અપમાન બધાથી પર હોય. એટલે તો દત્તાત્રેય ભગવાને 24 ગુરુમાં બાળકને ગુરુ કર્યા છે. બાળકને કોઈ અભિમાન નથી હોતું. પરમ જ્ઞાની હોવા છતાં સુખદેવજી મહારાજ બાળકના જેવા નિર્દોષ દેખાય છે. દર્શન સમય જેવા ગંગા કિનારે આવ્યા, કેટલાક બાળકો કાંકરી ચારો કરતા હતા, એને ગાંડો સમજીને પથરાઈ મારતા હતા. પણ ગંગા કિનારે પધાર્યા, જ્યાં ઋષિઓને ખબર પડી સુખદેવજી પધાર્યા, પોતાના આશ્રમોમાંથી દોડીને મોટા મોટા વયોવૃદ્ધ ઋષિઓ, બ્રહ્મવેતા, શાસ્ત્રવેતા, જ્ઞાનવેતા ઋષિઓ દોડી અને 16 વર્ષના સુખદેવજીના જ્યારે ચરણમાં દંડવત કરવા લાગ્યા, જય જયકાર કરવા લાગ્યા. આહા, ત્યારે બધાને એમ થયું કે આ કોઈ ગાંડો નથી, આ તો કોઈ પરમ જ્ઞાની છે. જય જયકાર થવા લાગ્યો. બોલીએ સુખદેવજી મહારાજ કી. સુખદેવજી મહારાજ પધાર્યા. જય ઘોષ થયો, દર્ભનું આસન આપ્યું. સુખદેવજી મહારાજ બિરાજમાન થયા. ઋષિઓ પણ બધાએ ત્યાં આવ્યા છે. ઓલા પરીક્ષિતને કહ્યું તમે અમારી સાથે ચાલો. પરીક્ષિતને ભેગો લઈ આવ્યા. ઋષિઓએ પ્રણામ કર્યા, પછી પરિચય આપ્યો કે ગુરુદેવ આ પરીક્ષિત છે, ધર્મરાજ યુધિષ્ઠિરના પૌત્ર છે. એને વિપ્ર શ્રાપ થયો છે, 7 દિવસનું એમનું જીવન છે. મૃત્યુને મંગલમય કરવા આવ્યા છે. આ જીવને જ્ઞાન આપો પ્રભુ, કલ્યાણ કરવા. પરિચય આપ્યો. સદગુરુ સુખદેવજીએ દૃષ્ટિ કરી એના ઉપર. પરીક્ષિત રાજાએ પણ વંદન કર્યા અને કહ્યું કે હે ગુરુદેવ, આજે હું ધન્ય થયો કે તમારા જેવા જ્ઞાની સદગુરુ મને પ્રાપ્ત થયા. આજે હું ધન્ય થયો ગુરુદેવ, મારું જીવન ધન્ય થઈ ગયું, હું પવિત્ર થઈ ગયો. અહો અદ્ય વયમ બ્રહ્મન શતસે શત્રવંદવઃ કૃપયા યતિથિ રૂપેણ ભવદભીસ્તીર્થકાકૃતાઃ. અહો અદ્ય વયમ બ્રહ્મન. આપ પધાર્યા હે બ્રહ્મન, હું ધન્ય થઈ ગયો. આપણે ગંગાદી નદીઓને સેવીએ ને, તીર્થને સેવીએ તો તીર્થ લાંબા કાળે પવિત્ર કરે. સંતોને તીર્થ કરતા પણ શ્રેષ્ઠ કયા છે. તીર્થ તો આપણે લાંબા કાળે પવિત્ર કરે, પણ તમારા જેવા જ્ઞાની પુરુષ, તમારો સંયોગ, આપ અતિથિ રૂપ પધાર્યા છો અહીંયા સ્વયં. તમારું નામ લેવાથી પણ જો પાપ બળી જાય, તમે એવા પ્રાતઃ સ્મરણીય છો. જો નામ લેતા પણ પાપ બળી જાય તો
તો પછી તમારા સત્સંગથી, તમારા સાનિધ્યથી જીવનું કલ્યાણ કેમ ન થાય મહારાજ? મારા બે પ્રશ્ન છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન બે જ કર્યા છે. એક પ્રશ્ન એ કર્યો કે જે જીવને પોતાનું મૃત્યુ મંગલમય કરવું હોય, જે જીવને પોતાનું મૃત્યુ મંગલમય કરવું હોય તો એને સદાય શું કરવું? આ એક. અને બીજું, જેનું મૃત્યુ નજીક હોય, જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું જોઈએ? બે જ પ્રશ્ન કર્યા. પછી મૌન થઈ ગયા. આ પરીક્ષિત રાજાના બે પ્રશ્નથી પેલો સ્કંદ વિરામ થયો. બીજો સ્કંદ આપણે આરંભ કરીએ છીએ. સાધન લીલા. પરીક્ષિત રાજાના બે પ્રશ્ન સાંભળી અને હવે સુખદેવજી જે એમને ઉત્તર આપે છે એ કથા આપણે કહીએ. વર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપા આત્મવિદ सम्मत पूषा श्रोतव्या दिशुय पर श्रोतव्या दिशुय पर. બહુ ધ્યાન દેજો. પરીક્ષિત રાજાએ બે જ પ્રશ્ન કર્યા અને એ બે પ્રશ્નમાં એવું પૂછ્યું કે દરેક અવસ્થામાં દરેક ઇન્દ્રિયોથી મૃત્યુને મંગલ કરવા જીવાત્માએ શું કરવું અને મૃત્યુ નજીક આવે ત્યારે એને સુધારવા જીવાત્માએ શું કરવું? આ બે પ્રશ્નો જે કર્યા ને એ પ્રશ્ન સાંભળીને એટલા બધા ખુશ થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા ગુરુદેવ સુખદેવજી. આપણે પ્રશ્ન કેવો પૂછીએ છીએ એના ઉપરથી આપણા જ્ઞાનની ને આપણા સમજની ખબર પડી જાય. પરીક્ષિતે એમ નથી પૂછ્યું કે મારું હવે 7 દિવસ પછી મૃત્યુ થવાનું છે તો હું મારા મૃત્યુને સુધારવા શું કરું, દરેક અવસ્થામાં શું, એમ નથી પૂછ્યું. એમ પૂછ્યું છે જે જીવાત્માને એનું મૃત્યુ મંગલ કરવું હોય. બોલો, આ એમની ઉદારતા જો. જીવ માત્ર માટે પૂછ્યું. આપણે પોતા માટે કરીએ એ તો સ્વાર્થ છે. જગત માટે પૂછ્યું. એટલે જ સુખદેવજી મહારાજ પ્રસન્ન એટલે થયા છો કે જેના પ્રશ્નમાં આટલી ઉદારતા છે, જેના પ્રશ્નમાં જગતનું કલ્યાણ છે, આ રાજા વિષ્ણુ વ્રત ભરાયા છે, ઉદાત્ત છે. કૃતો લોકહિતમ નૃપા. હે રાજા, તમે જે પ્રશ્ન પૂછ્યા છે એમાં તમારું તો કલ્યાણ પૂછ્યું જ છે, પણ સાથે સાથે તમે લોક કલ્યાણ માટે જ પૂછ્યું છે. કૃતો લોકહિતમ નૃપા. લોકહિતાર્થ છે તમારા પ્રશ્ન. સર્વજન સુખાય સર્વજન હિતાય. બહુ ઉત્તમ પ્રશ્ન છે. હું પ્રસન્ન થયો. તો સાંભળો, જેને પોતાના મૃત્યુને મંગલમય કરવું હોય તો સૌથી પહેલા એને સદગુરુને શરણે જાઓ. ગુરુ એવા હોવા જોઈએ જે કરુણાના સાગર હોય, અજાત શત્રુ હોય, બ્રહ્મનિષ્ઠ હોય.
ભક્તિ પરાયણ હોય, દ્વંદ્વોથી મુક્ત હોય, આવા સદગુરુને શરણે જવું, એની પાસેથી આત્મજ્ઞાન લેવું, એની પાસેથી જ્ઞાન સાંભળવું અને ગુરુની કૃપાથી આત્મ તત્વનું દર્શન કરવું. હે રાજા, સુખદેવજી કહે છે કે જે જીવને ભગવાનની ભક્તિ કરવી હોય, મુક્તિ પામવું હોય, એને આત્મજ્ઞાન પ્રાપ્ત જરૂર કરો. આપણી અડધી જિંદગી તો સુવામાં જાય છે, ઊંઘવામાં જાય છે. તમે બધા હિસાબ કરી લ્યો, આપણે અડધું સૂઈએ છીએ ને અડધું જાગીએ છીએ. દિવસના જાગીએ, રાત્રે સૂઈ જઈએ. 8 પ્રહર છે, એમાં રાતના જાગ્યા હોઈએ તો દિવસના સૂઈ જઈએ. ઘણા જોજો રાતના ઉજાગરા કરે તો અહીંયા બપોરે તો 2 વાગે તો સવાર પડે, ઉઠે. અડધી જિંદગી ક્યાં ગઈ આપણી? સુવામાં. પછી કેટલીક અવસ્થા એવી છે જેમ કે બાલ્ય, પૌગંડ, કિશોર, એ બધી આપણી રમવામાં ને એમાં ભણવામાં ને એવું. અને એમાં વળી હમણાંનું શિક્ષણ, ઓહો, હજી તો પેલા ધોરણમાં બાળક હોય ને, બાળકને તકલીફ ને માવતરને તકલીફ. શિક્ષણ ઊંચા થઈ ગયા, એ થેલો લઈને બાળક જતો હોય તો આપણે એમ થાય કે બાળ મજૂરી કરવા જાય છે. ભલે બાળ મજૂરીનો કાયદો કાઢ્યો છે, પણ આપણે બાળકને જોઈએ તો એમ જ થાય કે જાણે મૂલે જાય છે. આમ થેલો ઉપાડીને જતો હોય વાંકો વળી, એવડા ઝોપડા ભાર. અને હજી કાંઈક સમજ નો થાય પછી જવાબદારીઓ પડે, પરણે, એ પત્ની ને પરિવાર ને માયા, એનું ભરણ પોષણ. બોલો હવે આમાં આત્મતત્વને વિચારવાનો સમય ક્યાં મળે? જો બાળપણથી જ એ સંસ્કાર હોય, ભક્તિની સાથે સાથે એ સંસારના વ્યવહારમાં ચાલતો જાય, તો એને અભ્યાસ કરીને બાળપણથી માર્કેટમાં 100 કિલોની ગુણી હોય ને, તમે જોજો હું રોજ જે મજૂરી કરતા હોય, દુબળો પાતળો મજૂર હોય, પણ 100 કિલોની ગુણી આમ ફટ દેતો ઉપાડીને નાખી દો ગાડી. અને મોટા પહેલવાનને તમે બોલાવીને એમ કહો કે આ ગુણી ઉપાડવી છે, તો વળી બીજા 4 ને બોલાવે, હાલજો તો બાપા, હાથ દેવડાવજો. ઓના કરતા નહીં તો બળવાન હોય, પણ ઓલાનો નિત્ય અભ્યાસ છે. એટલે જ આપણે કાલે કહી ગયા ને કથા કે ભક્તિ તમે બાળપણથી જ કરવાનું શરૂ કરી દો, પછી યુવાની ગઢપણ આવે કે ન આવે એની કોઈ નિશ્ચિતતા નથી. સુખદેવજી પણ એમ કે છે દરેક અવસ્થામાં દરેક ઇન્દ્રિયોથી જો ભગવાનને આપણે ભજીએ તો છેલ્લી ઘડીએ ભગવાનમાં મતિ થાય. અભ્યાસ કરીને આખી જિંદગીનો, ત્યારે છેલ્લી ઘડીએ ભગવાનમાં માંડ બુદ્ધિ સ્થિર થાય. બહુ કઠિન છે. સુખદેવજી કહે છે કે રાજા, જેનું મૃત્યુ નજીક હોય પછી એને ભગવાનમાં 3 રીતે પરોવાઈ જાવ. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ
શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યચ્છેચ્છતાભયં. ત્રણ રીતે ભગવાન એને ભજવા. શ્રોતવ્ય, આપણે ઉત્તરાર્ધ શરૂ થઈ જાય ને ઘટપણ, બસ પછી ભગવાનનું નામ લીધા રાખવું, ભગવાનનું નામ લેવું, સાંભળવું. શ્રોતવ્ય. પેલા દિવસે આપણે કથા કહી ગયા કે કથા સાંભળીએ, સૌથી પહેલી શ્રવણ ભક્તિ જ કરવી પડે, તો જ આપણે ખબર પડે કે સાચું શું છે, ખોટું શું છે, પાપ શું છે, પુણ્ય શું છે, કરવા લાયક શું છે, ન કરવા લાયક શું છે, ભગવાન નિર્ગુણ રૂપે કેવા છે, સગુણ રૂપે કેવા છે, એમની લીલાઓ કેવી છે, જીવ શું છે, બ્રહ્મ શું છે. તમે સાંભળો તો તમને ખબર પડે. કથામાં આપણે જઈએ, સત્સંગમાં જઈએ, સાધુનો સંગ કરીએ તો આપણે આ બધા વિવેક આવે. પણ કોઈ દી ન મંદિરનું પગથિયું ચડ્યા હોય, ન કોઈ દી સત્સંગમાં ગયા હોય, આપણે ખબર શું પડે કે રામ કેવા, કૃષ્ણ કેવા, શિવ કેવા, ઇન્દ્ર કોણ, કુબેર કોણ, દિગ્પતિ કોણ, લોકપાલ કોણ. જીવનમાં તમે સાંભળ્યું જ નથી તો શું ખબર પડે? લ્યો, આપણે કોણ છીએ, ક્યાં જવાનું છે, ક્યાં આપણી ગતિ છે, અત્યારે આપણે ક્યાં છીએ, કાંઈ ખબર પડે આપણે? આ ઉઠવું ને ખાવું પીવું, હરવું ફરવું, ભોગ શું, એ તો આપણે છે, પશુને છે, જીવ જંતુને છે, બધાને. ઓલું સુભાષિતમાં કહ્યું છે કે મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરમ. મનુષ્ય હોવા છતાં પશુની જેમ આપણે જીવીએ છીએ. જો સત્સંગ કરીએ, અહીંયા સુખદેવજી મહારાજે પણ પરીક્ષિત રાજાને એમ કહ્યું કે આપણે આપણા ગઢપણમાં બને એટલું ભગવાનનું નામ સાંભળો. શ્રોતવ્ય, પછી સ્મર્તવ્ય એટલે સ્મરણ કરો. પછી આપણાથી હાથેથી બહુ સેવા અને પૂજા દોડા દોડી ન થાય, કાંઈ વાંધો નહીં, બેઠા બેઠા માળા કરો, સ્મરણ કરો, પાઠ કરો, કીર્તન કરો. અંતે દોડી દોડીને આપણે પછી થાકવાના તો છીએ જ. ગમે એટલું આપણે દોડીએ, ગમે એટલું ભેગું કરીએ, ગમે એટલું વિકાસ કરીએ, પછી તમે જોજો અંતે બધા એમ કહેશે કે હવે માળા કરો, માળા, હવે માળા લ્યો હાથમાં બાપા. પછી તો ઘરના વઢ્યો. અમુક ઉંમર થઈ જાય તમે જોજો, છતાંય ઘરમાં શાંતિથી રહીએ નહીં. માતાજી હોય એ પોતાનું કાંઈ કરે ને ઉપાડવા મૂકવા જાય ને હાથ આમ ધ્રુજતા હોય, કંઈક પડી જાય, ઢોળાઈ જાય, એટલે બધા ઘરના વળી ખીજાય કે મૂકો ને, હવે તમે શું કામ આ બધું કરો? બેઠા હો શાંતિથી, માળા કરો, માળા કરો. ખૂબ કર્યું તમે. એક કઠિયારો લાકડા કાપીને વળ્યો હતો. બહુ ગરીબ હતો બિચારો, રોજનું કમાવું, રોજનું જમવું. એ કઠિયારાને આવતો હતો જંગલમાંથી, ત્યાં એક મહાત્મા મળ્યા. દર્શન કર્યા મહાત્માના. યોગ સિદ્ધ મહાત્મા હતા. કઠિયારો માથું મૂકીને રડ્યો એના ખોળામાં. મહાત્માજીએ પૂછ્યું, કથમ રોદસી, કેમ ભાઈ, કાંઈ છે, કાંઈ ચિંતા? કઠિયારો કે મારા કોઈ હશે, મારા કોઈ પૂર્વજન્મના પાપ, બહુ દુઃખી છું. રોજ લાકડા કાપવું, રોજ વેચવું, ત્યારે ઘરમાં ચૂલો સળગે મહારાજ. અન્નનું પૂરું કરવું તો વસ્ત્રનું ન થાય, વસ્ત્રનું કરવું તો અન્નનું ન થાય. આ દરિદ્રતા મારી જાશે ક્યારે? દુર્ભાગ્ય મારો હટશે ક્યારે? મહાત્માજી આંખ બંધ કરીને કહ્યું કે હવે દક્ષિણ દિશામાં જા, 4-5 જંગલ મૂકી દઈશ ને એટલે ત્યાં કને
ચંદનનું જંગલ છે. લાકડા આ સામાન્ય લાકડા તું કાપસ, હવે ચંદનના લાકડા લઈ આવ એટલે તારી દરિદ્રતા દૂર થઈ જશે. જા, સ્થાન બતાવ્યું અને કઠિયારો ઉપડ્યો પોતાના ગધેડા લઈને. ચંદનના લાકડા ખરેખર મહાત્માજી કીધું તો એમ 2-4 વન ગયો તો મળ્યા. ચંદનના લાકડા લઈ આવ્યો. હવે સામાન્ય કાષ્ટ કરતા એનું તો મૂલ્ય અધિક. પછી ધન અઢળક આવવા માંડ્યું. ધીમે ધીમે દરિદ્રતા દૂર થઈ. પછી તો ઘરમાં એ વસ્ત્રનું પૂરું થઈ ગયું. અનાજ ભરવા માંડ્યો. હવે તો 12 મહિના સુધી એટલું બધું આવી ગયું કે મહિનો 2 મહિના લાકડા કાપવા ન જાય ને તોય તકલીફ નહીં, એવો સુખી થઈ ગયો. પણ 2-4 વર્ષ આ સુખ ભોગ્યું ને ત્યાં વળી એને એમ થયું કે હજી આનાથી સુખી કેમ થવાય. એટલે વળી કઠિયારો પાછો એ મહાત્મા કને ગયો. મહાત્માજી જોઈ ગયા, ઓળખી ગયા કે આ ઈ જ છે. ઓહો, આવો આવો બચ્ચા. महात्मा जी के अब क्या है, अब तो सुखी हो. कठियारों के हाँ महात्मा जी अब सब भला चंगा है, दरिद्रता भी चली गई, खाने पीने की व्यवस्था अच्छी है, लेकिन इससे थोड़ा ज्यादा मिल जाए तो 2-3 पेढ़ी का चल जावे, कृपा करो कुछ. એટલે વળી મહાત્માજી આંખ બંધ કરીને કહ્યું કે अब उत्तर में जाओ, पर्वतमाला आएगी, 2-3 पर्वतमाला के अंदर जाओगे तो बीच में खान निकलेगी, सोने की खान. जाओ. अंसाजे कठियारो गयो सोना ने खान हो, लाकड़ा ने बदले सोना ने पोटला भरीने आवे. પછી તો મહેલો થઈ ગયા, બાગ બગીચા, ઘરે નોકર ચાકર, થઈ ગયો સમૃદ્ધ. પણ કઠિયારાને એકવાર વિચાર આવ્યો કે આ 5-7 પેઢીનો તો થઈ ગયો, હવે 2-5 પેઢીની ચિંતા તો ગઈ, પણ પછીનાનું શું થશે? એટલે વળી ગયો મહાત્મા કને. મહાત્માજીને પગે લાગ્યો. ઓલા નોકર ચાકર હતા એ બધા આવ્યા હતા ભેગા, મેવા મીઠાઈ બધું લઈને મહાત્માજીને ધરવા, ધન સંપત્તિ પાટ પીતાંબર. મહાત્માજી જોઈને ઓળખી ગયા, આવો આવો બચા, બેઠો બેઠો. वही पूछूं कैसे हो? कि महात्मा जी अब तो बहुत दया है, सुख तो अब पराकाष्ठा में पहुंच गया है, लेकिन इसके आगे कुछ हो तो बताओ और भी. એટલે महात्मा जी के और कुछ चाहिए तो क्या? हाँ महात्मा जी वो तो बता दो. એટલે महात्मा जी वरी कीधुं के आ बाजू जा आवे तो पूर्व में અને ગાઢ સમુદ્રની વચમાં જાજે, મોટા મોટા રત્નો છે, અને એક એક રત્ન જો તું લઈ આવીશ તો તારી એક એક રત્નમાં એક એક પેઢી તરી જશે, એવડા મોટા મોટા. એમ ઉપડી હોય તો મરજીવા લઈને, મરજીવા ગોતી આવી, રત્નો લઈ આવી. હવે એક એક રત્ન એવડું મોટું પેઢીઓ ને પેઢીઓ તરી જાય. એ રત્નના જો ઢગલા થયા તો હવે પૂછવાનું હોય કે કેટલું થયું છે ભેગું. પણ જીવ એવો છે ને, તૃષ્ણા કોઈ દી જાતી નથી. વડી એક દી મહાત્મા કને ગયો. મહાત્માજીએ પૂછ્યું, બચ્ચા અબ ક્યા હૈ? के महात्मा जी इसके आगे कुछ है? એટલે મહાત્માજીએ બાજુમાં જ પોતાના જેવું આસન ને માળા ને ભસ્મ ને બધું રાખ્યું હતું. એ કે इसके आगे कुछ है? तो કે इसके आगे इधर आके बैठ जा. હવે અહીંયા આવી બેસ, કે હવે તારે કાંઈ કરવાનું, માળા કર બાપા, હવે અહીંયા બેસ, આ ભસ્મ લગાવ, ભગવાનને ભજ. આ કોઈ દી પૂરું થવાનું જ નથી.
જે કરવાનું છે એ તે આખી જિંદગી ન કર્યું, નથી કરવાના એ જ બધાએ કર્યા. હવે આત્માનું કલ્યાણ, તારું આસન પાથરી એટલે જ રાખ્યું તું મેં. મને ખબર હતી કે તું હજી આવીશ. એમ આપણે ગમે એટલી દોડાદોડી કરીએ, ગમે ત્યાં જઈએ, અંતે એક ભગવાનનું નામ સત્ય છે. એટલે તો છેલ્લે ઘડી એમ કહે છે ને કે રામ નામ સત્ય હે. રામ નામ લઈ જાય તે બોલે એટલે છે કે જો કાંઈ ભેગું લઈ ગયું, આ એક સત્ય હતું બસ. કર્માનુભો ગચ્છતિ જીવ એકા. ચલા લક્ષ્મી ચલા પ્રાણ ચલા સંપત્તિ સંતતિ ચલા ચલે ખલુ સંસારે एको धर्मो हि निश्चलः चला लक्ष्मी चला प्राण चला संपत्ति संतति चला चले खलु संसारे एको धर्मो हि निश्चला. લક્ષ્મી કાયમ નથી. આ શરીર કાયમ નથી. ઘર પુત્ર પરિવાર કાંઈ કાયમ નથી. આ સંસારમાં જેને આપણે સુખ માટે ભેગું કર્યું, બોલો એમાંથી ક્યાંય સુખ મળ્યું? કયો? આપણે બધાય બેઠા છે. આપણે વાડી ખેતર બનાવ્યા સુખી થવા માટે, ઘર બનાવ્યા સુખી થવા માટે, પરણ્યા સુખી થવા માટે, પરિવારનું સર્જન કર્યું, દીકરા પોતરા સુખી થવા માટે, ધન સંપત્તિ સુખી થવા માટે. પણ બતાવો લ્યો, આમાંથી ક્યાંયથી સુખ મળ્યું? વાડી ખેતર દુઃખનું કારણ બન્યા, એનાથી ઝઘડા થયા. ધન સંપત્તિ માટે એ દીકરા બાજ્યા, કોર્ટે ચડ્યા, ઘરમાં મતભેદ થયા. જે પત્ની સુખ માટે પરણ્યા હતા કે ગઢપણમાં પત્ની સેવા કરશે, કયું કરશે, એ જ પત્ની જોજો ગઢપણમાં દીકરાના પક્ષમાં થઈ જાય. પછી પતિનો પક્ષ ન લે, દીકરાનું કયું કરે. ઓલા પતિ કઈ કહે તો એમ કે હવે તમે ગયઢા થયા, તમારે કઈ પંચાયત ન કરી, આ છોકરા કેમ કરો. ઈ ઉલટી એને વઢે લે. તમારો તો સ્વભાવ એવો છે ને આખી જિંદગી મેં તમને હલાવ્યા, આ છોકરાનું વવરું થોડા તમારા ભેગા આમરી. એ દીકરા ભેગી થઈ જાય. દીકરા હોય એ વળી એની વહુ ભેગા થઈ જાય. એ કે છે મારી ઘરવાળી કે સાચું. આ સત્ય શું? એક ભગવાનનું નામ. આપણે સાક્ષી ભાવથી બધામાં રહીએ. ઘરમાં તમે સાક્ષી ભાવથી રહ્યો બસ. આ દેહમાં તમે સાક્ષી ભાવથી, ધન સંપત્તિ બધામાં તૃષ્ણા નહીં, આસક્તિ નહીં. શાસ્ત્રો એમ કે છે તમે બધામાં સાક્ષી ભાવ રહ્યો કે આ અત્યારે મારું છે પણ કાયમ મારું નથી. છે ત્યાં સુધી ભગવાનનો પ્રસાદ. તો એ જાય તો દુઃખ નહીં થાય. અને હે રાજા, સાંભળવું, કીર્તન કરવું, સ્મરણ કરવું, ભગવાનમાં એવી માયા રાખવી કે છેલ્લી ઘડીએ શરીરમાંથી શ્વાસ નીકળે ત્યારે છેલ્લા ડચકામાં આપણું મન ભગવાનમાં હોવું જોઈએ. આપણા નજીકમાં જ અહીંયા નાગોરમાં રહેતા ને વસંત મહારાજ, એમનું આ ખાસ પ્રિય ભજન, એ જોજો તમે છેલ્લા ડચકા મુખે, એને ભાઈ
એને ભાઈ જીતવો છે મુશ્કેલ જોજો તમે છેલ્લા દચેકાને જોજો તમે છેલ્લા દચકાને જોજો તમે છેલ્લા દચકાને સુખદેવજી અહીંયા એમ કહ્યું છે કે આપણા શરીરમાંથી પ્રાણ નીકળતા હોય ને એ સમયે આપણી ભગવાનમાં સ્મૃતિ હોવી જોઈએ. અંતકાલે ભગવાનમાં મતિ જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ અંતે નારાયણ સ્મૃતિ જન્મ લાભ. જન્મ ભર વૈરાગ કમાયો સમધમથી ભેડું કરે જન્મભર વૈરાગ કમાયો સમદમથી ભેગું કરે તપસી લપસી પડ્યા પલકમાં તપસી લપસી પડ્યા પલકમાં તપસી લપસી પડ્યા પલકમાં બોરમાં સુરતા ગયે જોજો તમે છેલ્લા દચકાને એને ભાઈ એને ભાઈ જીતવો છે મુશ્કેલ જોજો તમે છેલ્લા દચકાનો ખેલ જોજો તમે છેલ્લા દચકાનો ખેલ અજામી મહાપાપી છેલ્લે દચકે તરે અજામિલ તો મહાપાપી છેલ્લે ડચકે તરે ભરત જેવા ભૂલા પડ્યા છે ભરત જેવા રે જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. દરેક અવસ્થામાં દરેક ઇન્દ્રિયોથી ભગવાનને એવા ભજવા. રોજ આંખથી દર્શન કરવું, કાનથી કથા સાંભળવી, જીભથી કીર્તન કરવું, શરીરથી સેવા કરવી. સંસારની માયામાં બહિર્મુખ રહેલી ઇન્દ્રિયોને ધીમે ધીમે સંસારના માયામાંથી વિષયોમાંથી લઈ અને બધી ઇન્દ્રિયોને અભ્યાસથી ધીમે ધીમે ભગવાનમાં જોડવી. આંખ જે બહારનું સૌંદર્ય જોઈ છે એને ભગવાનનું દર્શન કરાવવું,
કાન બહારનું સાંભળવામાં જે આખો દિવસ બીજાની નિંદા અને વખાણ ને એ સાંભળવામાં રચ્યા પચ્યા છે, એ કાનને હરિકથામૃતનું પાન કરાવો. જે વાણી સંસારના વિષયમાં રસાસ્વાદમાં રહેલી છે એને હરિરસમાં તરબોળ કરો. બહિર્મુખ રહેલી ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવી. આમ છેલ્લી ઘડી સુધી આપણે ભગવાનમાં બધું જોડીએ તો છેલ્લી ઘડીએ ભગવાનમાં મતિ થાય. અને પ્રાણ પ્રયાણ સમયે અજામિલની કથા આપણે કઈ ગયા છીએ, આગળ વાત કરી આપણે કે છેલ્લી ઘડીએ એને ભલે દીકરાને ઉદ્દેશીને ભગવાનનું નામ લીધું, મતિ એની નારાયણમાં ગઈ, તો એને મુક્તિ મળી કે નહીં? અને કયું છે કે આખી જિંદગી જેને વૈરાગ બીતાવ્યો હોય, એક મહાત્માએ આખી જિંદગી વૈરાગમાં કાઢી, પણ છેલ્લી ઘડીએ એની સુરતા એક બોરમાં ગઈ તો કીડો થવો પડ્યો. બોલ. પછી ઓલા શિષ્યને બધાએ કીધું કે બાપા તારા ગુરુજી તો આમાં છે, બોરમાં રહી ગયા. સુતા સુતા છેલ્લે પાકું બોર જોયો. બોરમાં સુરતા ગયે. તો સુખદેવજીએ પરીક્ષિત રાજાને એમ કહ્યું છે કે ભગવાને આપણે આ શરીર રૂપી સાધન આપ્યું છે. શરીર સાધન છે, મોક્ષ દ્વાર સાધન કર મૂલા. શરીરને મોક્ષનો દ્વાર કયો છે. શરીરને ભક્તિનું સાધન કહ્યું. આપણે જો શરીર બરોબર છે તો ભક્તિ થાય છે. તમે બહુ ધ્યાનથી વિચારો કે આપણા ઉપર ભગવાનની કેટલી કૃપા છે કે આપણે શરીર સારું મળ્યું. નહીતર હાથ પગ વાંકા હાથ, બોલી ન શકત, આમ તાળી વગાડી ન શકત, હાલી ચાલી ન શકત, પથારી એમ પડ્યા હોય, ન વાણી હોય ન શરીર હોય. એક શેઠને ઘરે આવા એક બાળકનો જન્મ થયો તો સંપત્તિ અઢળક, પણ બાળક આવું લાચાર. આહા, ત્યારે એમ થયું કે શરીર ભલે મનુષ્યનું મળ્યું, પણ છતાંય જો આ દેહથી કાંઈ થાય છે, ન દર્શન થાય, ન પૂજન થાય, ન ભક્તિ થાય, ન તાળીએ વગાડી ન શકે, કોડીઓ કોઈ ખવડાવે. આપણે ખાલી શાંતિથી વિચારીએ કે આપણે આ બેઠા છીએ મજાના હાલી, એ ભગવાનની કૃપા નથી આપણા ઉપર. આવો દેહ દીધો આપણે સુંદર, ભક્તિ કરવાનો, દર્શન પૂજન કરવાનો, અને છતાંય જો મનુષ્ય જીવનમાં જે ભક્તિ નથી કરતો તો સુખદેવજી કહે છે હાથમાં આવેલા અમૃતને ઢોળી નાખવા જેવો મૂર્ખ છે આ. વૃથાગતમ તવ મનુષ્ય જીવનમ. વૃથા ગયો એનું મનુષ્ય જીવન. સુખદેવજીએ કહ્યું, હે રાજા, જેને ભગવાનની પ્રાપ્તિ કરવી છે એને સર્વ રીતે મારા બે રૂપ છે. એક સ્થૂલ રૂપ છે પરમાત્માનું, બીજું સૂક્ષ્મ રૂપ છે. પણ ધ્યાન યોગથી જીવ ભગવાનના શરણે થાય, પાપ પામે. સૌથી ઉત્તમ ભગવાનને પ્રાપ્ત કરવા માટે ધારણા યોગ છે. એમ જ્યારે સુખદેવજીએ કહ્યું ત્યારે રાજાએ પ્રશ્ન કર્યો છે કે યથા સંધાર્યતે બ્રહ્મણ ધારણા યત્ર સંમતા યાદૃશે યા હરે દાસુ પુરુષસ્ય મનોમન. ધારણા યોગથી ભગવાનને ભજવા એમ કહ્યું.
એટલે રાજાએ પૂછ્યું કે મારા ધારણા યોગ કેને કહેવાય? પહેલા મને એ કહો, ધારણા યોગ કેને કહેવાય અને કેમ કરાય? સુખદેવજી કહે છે, સાંભળો. જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મન સંધારયે ધિયા. મન બુદ્ધિ ચિત્ત અને અહંકારથી તમે ભગવાનમાં જોડાઈ જાઓ. સંધાર્યતે ધિયા, ધી એટલે બુદ્ધિ. તમારા ચારે અંતઃકરણ તમે ભગવાનમાં જોડી દો, એને કહેવાય ધારણા. પણ આ બધું ભગવાનમાં જોડવા માટે સૌથી પહેલા શું કરવું જોઈએ? ગુરુ પાસેથી જ્ઞાન લઈ અને ભગવાનના બે રૂપને પહેલા જાણી લેવા, સાકાર રૂપ અને નિરાકાર રૂપ, વિરાટ રૂપ અને 16 કળાવાળું રૂપ, એને જાણો. પછી આસન ઉપર બેસો, ભગવાનના સાનિધ્યમાં જઈ ભગવાનના દર્શન કરવા. સાકાર રૂપના એક આસને બેસી દર્શન કરવા. મંદિરમાં જે મૂર્તિ છે ભગવાનના સિંહાસન ઉપર, જે પ્રભુ બિરાજે છે મંદિરના સિંહાસન ઉપર, એને આંખ રૂપી દર્શન કરતા કરતા આંખ રૂપી દ્વારથી એ મંદિરસ્થ મૂર્તિને હૃદયસ્થ કરવી. મંદિરમાં જે ભગવાન બિરાજેલા છે એને ધીમે ધીમે આપણા હૃદયની અંદર લઈ લેવા. આ દર્શન કરવા આપણે એટલે જઈએ છીએ. ધારણાની શરૂઆત દર્શનથી થાય. એના માટે સૌથી પહેલા દર્શન કરવા જવું પડે. ઘણા લોકો એવું કહે કે આપણા મનમાં જ ભગવાન છે, પછી આપણે દર્શન મંદિરે જવાની જરૂર શું છે? એમ કે ને બાપા આળસ છે, મારા નથી ગમતું, પછી અધ્યાત્મની વાતો કરે. લ્યો, વરસાદની ધારાને પકડીને આકાશમાં જવાય? બોલ. વરસાદની ધારાને પકડીને આકાશમાં જવું જેમ અશક્ય છે, એમ સાકારને ભજ્યા વગર નિરાકાર સુધી પહોંચવું અશક્ય છે. દર્શન કરવા પડે. આપણે મંદિરે જવું, દર્શન કરવા, એક આસને બેસવું. જીતાસનો જીત શ્વાસો. દર્શન એવી રીતે કરવા, ભગવાનના એક એક અંગને નિરખવા. એ મૂર્તિને આપણા હૃદયમાં ઉતારી દેવી. મંદિરમાં વિરાજમાન ભગવાન આપણા હૃદયરૂપી સિંહાસનમાં પધારી જાય, એક લીન થઈ જાય, એને દર્શન કહેવાય. અત્યારે આપણું જીવન જોજો ક્રિયાત્મક થઈ ગયું. આપણે કરીએ બધું છે પણ ક્રિયાત્મક. ઘણા લોકો દર્શન કરવા જાય, આખા ગામના બધા મંદિરે જાય. જેટલા મંદિર હોય, ઠાકર મંદિર હોય, દેવસ્થાન હોય, આ બધા જાય ખરા, પણ ક્યાંય શાંતિથી બેસીને દર્શન કર્યા કે માળા કરે પૂછો કે આજે વાઘા કેવા ફેર્યા હતા પ્રભુએ, તો તરત એમ કે આજે ઉતાવળમાં હતી એટલે ધ્યાન નથી રહ્યું. જાય બધે પણ ખાલી ક્રિયા. 5 વાગે ઉઠવું એટલે ઉઠી જ જાવ, પછી 2 વાગે સુએ તોય 5 વાગે ઉઠી જાય. કાં તો કે એ તો મારો નિયમ. મંદિરે જાવું એટલે જાવો. તમે બધું ક્રિયાત્મક કરી નાખો છો એમ નહીં. ભક્તિ માત્ર ક્રિયાત્મક નહીં, ભાવાત્મક હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ. ભગવાનનું દર્શન કરતા આપણું હૃદય પીગળી જાય, ભગવાનની કથા સાંભળતા આપણું હૃદય ભરાઈ જાય, ભગવાનનું નામ સંકીર્તન કરતા આપણી આંખમાંથી આંસુ વહેવા લાગે, રોમ રોમ આપણું પુલકિત થઈ જાય. એ ભક્તિ છે.
ક્રિયાત્મક નહીં. આ તો કોઈક લાઈટ બાળે એટલે મને પગે લાગવા લ્યો. ટ્યુબલાઇટ બાળે તો પગે, વળી તમે લાઈટ પાછી બંધ કરીને બીજી વાર ચાલુ કરો બીજી વાર પગે લાગે. પગે લાગવું એ બરોબર છે, હું એમ નથી કેતો ન લાગવું, પણ માત્ર ક્રિયાત્મક નહીં. ઘણા બહેનો જોજો એટલા ચોપડા લઈને બેસે, પાઠ કરે બધા, મંગળનો પાઠ કરે, રવિવારમાં સૂર્યનારાયણનો પાઠ કરે, માતાજીનો પાઠ કરે, વિષ્ણુ કરે, બધું. પણ એવા ઉતાવળથી કરે કે પેલો શબ્દ સમજાય ને પછી છેલ્લો સમજાય, વચમાં તો કઈ સમજાય નહીં. વિષ્ણુ વિષ્ણુ વસટકારો બોધ ભવે બોધ પ્રભુ ભૂત આત્મા બોધ ભાવના બોધ ભૂત ભૂત એવું કરે. આપણે એમ થાય પાછળ ભૂત પડ્યા છે કે શું, એવા ઉપડ્યો ભૂત આત્મા ભૂત ભાવના. માળા તમારાથી 10 ન થાય તો 2 કરો, 1 કરો, પણ શાંતિથી. ભગવાન રાજી થાય, આપણે તો ભગવાનને રાજી કરવાના છે. એક આસને બેસીને ધ્યાન કરો, જીતાસનો જીત શ્વાસો, પ્રાણાયામ કરો. હવે તો આ રામદેવ બાબા બધાને શીખવાડી દીધા છે. 3 ક્રિયા છે એમાં, પૂરક, કુંભક અને રેચક. ડાબા ફોડવામાંથી શ્વાસને અંદર ખેંચો એને પૂરક કહેવાય. 2 ફોડવા બંધ કરીને પછી રોકી રાખો એને કુંભક કહેવાય. અને ધીમે ધીમે પછી જમણા ફોડવામાંથી બહાર કાઢો એ રેચક થયું. વળી ડાબેથી લઈને જમણે આમ થોડી વાર ડાબુ જમણું કરો એટલે આપણા જે શ્વાસ ઓછા વધુ હોય ને ધબકારા એ સમ થઈ જાય.